નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર સાથે મળીને મહાગઠબંધન સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો। આ પ્રસંગે ત્રણેય નેતાઓ મીડિયા સાથે હાજર રહ્યા અને વિવિધ પ્રશ્નોના જવાબ પણ આપ્યા। પત્રકારોએ મુખ્ય પ્રશ્ન ઉઠાવ્યો કે એકનાથ શિંદે અને અજીત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે ફરીથી શપથ લેશે કે કેમ। એકનાથ શિંદે હસતા જવાબ આપ્યો કે આવતીકાલે સાંજે શપથવિધિ છે, ત્યારે બધું સ્પષ્ટ થઈ જશે। જ્યારે પત્રકારોએ પ્રશ્ન કર્યો ત્યારે અજીત પવારે તરત જ પ્રતિસાદ આપ્યો કે હું તો શપથ લઈ જ રહ્યો છું। એકનાથ શિંદે જે નક્કી કરવાનું છે। આ ટિપ્પણીને હળવા મૂડમાં લીધા બાદ બધા નેતાઓ હસવા લાગ્યા હતા। अरे भैया, अभी तो कहा, देवेंद्र जी ने भी कहा, मैं भी कह रहा हूँ, रुको थोड़ा, अभी शाम तक रुको, अभी कल शपथ शाम है ना, तक उनका समझ में आएगा। नहीं, मैं तो लेने वाला हूँ। मैं रुकने वाला हूँ। दादा को नहीं, अरे भाई, दादा को अनुभव है, दोपहर शाम को भी लेने का और सुबह भी लेने का। परंतु ऐका, पूर्वी आम्ही सकाळी दोघांनी घेतली होती, तो हे राहून गेलेलो होता। आता पुढे 5 वर्ष आता ठेवणार आहे। काय हे सगळे कन्फ्युजन दूर होतील। थोडी कळ काढा, काही कन्फ्युजन ठेवणार नाही, सगळं क्लिअर। काही कन्फ्युजन नाही आहे। हे बाबा, काही कन्फ्युजन नाही। सगळ्यांना उद्या तुम्ही 5:30 वाजता नाही, 5 वाजता हजर व्हा आणि परत दादांच्या बद्दल की आमच्या बद्दल काय तुम्ही बातम्या। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના 12 દિવસ બાદ મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે। મુંબઈમાં યોજાયેલી ભાજપ વિધાનમંડળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપવામાં આવી છે। આ દરમિયાન એક પ્રસંગ એવો આવ્યો જ્યારે સભામાં હાજર તમામ લોકો જોરથી હસી પડ્યા હતા। ભાજપના કેન્દ્રીય નિરીક્ષક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એવું કંઈક બોલ્યા તો હોલમાં બધા હસી પડ્યા હતા। हमारी पार्टी लोकतांत्रिक पद्धति से काम करती है और सब हमारे विधायक उनकी इच्छा अनुसार हम हमारे संसदीय दल के नेता को चुनेंगे। स्वाभाविक है कि आप सबके जो वरिष्ठ लोग हैं वो कोई भी नाम का प्रस्ताव रख सकते हैं और बाद में जो प्रस्ताव आएंगे इसके आधार पर चुनाव की प्रक्रिया आगे बढ़ाएंगे और चुनाव करेंगे। तो आप में से जो वरिष्ठ लोग हैं कोई भी प्रस्ताव रख सकते हैं। अपना प्रस्ताव अपने को नहीं रखना है, दूसरों को प्रस्ताव रखने का मतलब यही है कि दूसरों का नाम का प्रस्ताव रखना है। तो यहाँ आकर प्रस्ताव रख सकते हैं और बाद में सपोर्ट के लिए भी। શિરોમણી અકાલી દળના વડા અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુખબીરસિંહ બાદલ પર આજે બુધવારે સવારે અમૃતસરમાં સુવર્ણ મંદિરના પ્રવેશ દ્વાર પર પૂજા કરી રહ્યા હતા। તે દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું। બાદલ સહિત એસએડી નેતાઓ પર ગોળીબાર કરનાર શૂટરની ઓળખ પોલીસે નારાયણસિંહ ચોરા તરીકે કરી છે, જેને સ્થળ પર હાજર લોકો દ્વારા કાબૂમાં લેવામાં આવ્યો હતો। સુખબીરસિંહ બાદલ સુવર્ણ મંદિરની બહાર સેવાદળની ફરજ બજાવતા હતા। તેની સાથે અન્ય ઘણા લોકો અહીં હાજર હતા, જે વિડીયોમાં પણ જોવા મળી રહ્યા છે। આ દરમિયાન એક વ્યક્તિ આવે છે અને તેની કમર પાસેની બંદૂક કાઢીને સુખબીરસિંહ બાદલ તરફ ઇશારો કરે છે અને ગોળીબાર કરવાનો પ્રયાસ કરે છે। ત્યારે સુખબીરસિંહ બાદલ પાસે ઉભેલો એક વ્યક્તિ આ જુએ છે અને આરોપી હુમલાખોરને રોકવા લાગે છે। આ દરમિયાન ગોળી છોડવામાં આવે છે, જે ઉપર તરફ જાય છે। આ ઘટના બાદ ઘટના સ્થળે ખળભળાટ મચી ગયો છે। સુખબીરસિંહ બાદલની સાથે હાજર અન્ય લોકો મળીને આરોપીને પકડી લે છે અને તેના હાથમાંથી હથિયાર છીનવી લે છે।
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંભલ જવા રવાના થયા હતા. તેમનો કાફલો ઉત્તર પ્રદેશના ગેટ પર પહોંચી ચૂક્યો હતો. તેમજ તેમની સાથેના પ્રતિનિધિ મંડળમાં વાયનાડથી નવા ચૂંટાયેલા સાંસદ પ્રિયંકા ગાંધી નો પણ સમાવેશ થાય છે. ત્યારે રાહુલ પ્રિયંકાના કાફલાને ગાઝીપુર બોર્ડર પર અટકાવવામાં આવ્યો હતો. હિંસામાં માર્યા ગયેલા લોકોને મળવાના ઈરાદા સાથે બંને ભાઈ બહેન સંભલ જવા માંગે છે. જો કે સ્થાનિક પ્રશાસને 10 ડિસેમ્બર સુધી સંભલમાં નેતાઓ અને સામાજિક કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે દિલ્હી યુપી બોર્ડર પર પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે પોલીસની કારમાં જ અમારામાંથી 5 લોકોને સંભલ લઈ જાઓ. આ પછી રાહુલ ગાંધીએ પોલીસ પાસે માંગ કરી છે કે તેમને એકલા જવા દેવામાં આવે. તેમણે પોલીસને કહ્યું, હું તમારી કારમાં જઈશ પણ મને લઈ જાઓ. રાહુલની આ માંગને પ્રશાસન હજુ સુધી સંમત નથી થયું અને રાહુલના કાફલાને ઉત્તર પ્રદેશ બોર્ડર પર રોકી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના ખેડૂતોને ગ્રેટર નોઈડામાં જમીન વળતર સહિત વિવિધ મુદ્દાઓ પર માંગણીઓ સાથે આંદોલન કરનારાને અટકાવી દેવામાં આવ્યા છે. જ્યાં તેમના ખેડૂત નેતા રાકેશ ટિકૈતની પણ અટકાયત કરાઈ છે. આ કાફલો વિવિધ માંગ સાથે પગપાળા દિલ્હી જવા એકત્રિત થયો હતો. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પણ ખેડૂત નેતાઓની એક બેઠકમાં ભાગ લેવા ગ્રેટર નોઈડા જઈ રહ્યા હતા. ત્યાંથી તેમને સીધા ટપ્પલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાનોમાં આત્મહત્યાની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં જણાવ્યું છે કે તાજેતરના સમયમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના જવાનો આત્મહત્યા જેવા પગલાં ભરી રહ્યા છે. ત્યારે તાજેતરના સમયમાં આ આંકડો ઝડપથી વધ્યો છે. ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં આ માહિતી આપી છે કે છેલ્લા 5 વર્ષમાં 730 જવાનોએ આત્મહત્યા કરી છે. લાંબી ડ્યુટી, ઊંઘવા માટે પૂરતો સમય ન મળવો અને પરિવાર સાથે ઓછામાં ઓછો સમય પસાર ન કરી શકવો, એના કારણે આ મુખ્ય કારણોને લઈને આપઘાત કરવામાં આવી રહ્યા છે. તો ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 5 વર્ષમાં લગભગ 55,000 સૈનિકોએ સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા તો રાજીનામું આપ્યું છે. સાથે જ આત્મહત્યા પાછળ અંગત સમસ્યાઓને મુખ્ય કારણ માનવામાં આવે છે. રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન હંગામો મચાવતા વિરોધ પક્ષો પર ગૃહ અધ્યક્ષ જગદીપ ધનખર ગુસ્સે થયા. ખેડૂતોના મુદ્દાઓને લઈને વિપક્ષના સૂત્રોચ્ચાર પર ધનખરે કહ્યું કે વિપક્ષ માત્ર આ મુદ્દાનું રાજકારણ કરી રહ્યો છે અને નાટક રચી રહ્યો છે. તેમણે કહ્યું કે મગરના આંસુથી ખેડૂતોનું હિત થાય નહીં. One second. Interest of the farmer is not served by sloganeering or crocodile tears. Maintain decorum. I know it. You are only politicizing it. You don't want a solution. No, you don't want something. Nothing is going on at all. Kisan is your last priority. Kisan is... One second. Listen to me. One second. Please. One second. Can you hear me? One second. क्या हो रहा है? Take your seat. Please go to your seat. I'll tell you right now. What is this? Please take your seat. રાજસ્થાન સિવાય ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી 3-4 દિવસ સુધી રાત્રિના તાપમાનમાં ઘટાડો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, જેથી કડકડતી ઠંડી પડી શકે છે. પહાડો પરથી આવતા પવનોને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ઠંડીમાં વધારો થયો છે. રાજસ્થાનના શ્રીકરમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યના કરોલી, બારન, ચૂરુ, ચિત્તોડગઢમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ હતું. આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં કુલ્લુ અને લાહોલ સ્પીતિના ઊંચા શિખરો પર મંગળવારે પણ હિમવર્ષા ચાલુ રહી હતી, જેના કારણે રાજ્યના કલ્પામાં લઘુત્તમ તાપમાન -1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
અહીં તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઝરણા નદી નાળાઓ પણ થીજી જવા લાગ્યા છે. દિલ્હી એનસીઆરના લોકોને ડિસેમ્બર મહિનામાં વાયુ પ્રદૂષણથી ઘણી રાહત મળી છે. આજે સતત ચોથા દિવસે રાજધાનીની હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર ઇન્ડિયા ગેટ વિસ્તારમાં સવારે AQI 169 નોંધાયો, જે મધ્યમ શ્રેણીમાં છે, જ્યારે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય દિલ્હીના આનંદ વિહારમાં AQI 250, અલીપુરમાં 198, આયાનગરમાં 164, ચાંદની ચોકમાં 187, દ્વારકા સેક્ટર 8માં 248, ITOમાં 169, જહાંગીરપુરીમાં 259 નોંધવામાં આવ્યો છે. તે જ સમયે ઇન્દિરાપુરમ ગાઝિયાબાદમાં AQI મધ્યમ શ્રેણીમાં 125, વસુંધરામાં 114 ને નોઈડા સેક્ટર 62માં 158 નોંધવામાં આવ્યો હતો. આજે સવારે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 માનવામાં આવી હતી. સવારના 7 થી 7:30 વાગ્યાની વચ્ચે આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 40 કિલોમીટર નીચે હતું, જ્યારે ભૂકંપ 15 થી 20 સેકન્ડ સુધી ચાલ્યો હતો. મહારાષ્ટ્રના નાગપુર, ચંદ્રપુર, ગઢચિરોલી અને છત્તીસગઢના બીજાપુર, સુકમા અને દંતેવાડામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે 4 ડિસેમ્બરે ભારતીય નેવી ડે ઉજવવામાં આવે છે. આગામી 10 વર્ષમાં નૌકાદળને વધુ મજબૂત કરવા 26 રાફેલ એમ ફાઇટર એરક્રાફ્ટ, 3 સ્કોર્પિયન સબમરીન, 96 નવા જહાજો ભારતીય નૌકાદળનો ભાગ બનશે. નેવી ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીનું કહેવું છે કે ભારતીય નૌકાદળને વધુ મજબૂત કરવા માટે 10 વર્ષની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. તેમના મતે ફ્રાન્સ સાથે નેવી વેરિયન્ટમાં 26 રાફેલ એમ માટેનો સોદો ફાઇનલ થવાનો છે. ફ્રાન્સ પાસેથી રાફેલ એમ જેટ ખરીદવાની મંજૂરી આપી હતી, જેને સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તૈનાત કરાશે. ભારતીય નૌકાદળમાં 96 જહાજ અને સબમરીનનો સમાવેશ કરવામાં આવશે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલે તેની જાહેરાત કર્યાના 6 કલાકની અંદર માર્શલ લો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગે રાષ્ટ્રપતિ યુન સુક યોલે કહ્યું છે કે તેઓ તેનો પાછો ખેંચી લેશે. આપણે જણાવી દઈએ કે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સુકયોલે મંગળવારે રાત્રે એક ચોંકાવનારી જાહેરાત કરી હતી, જેમાં દેશમાં રાષ્ટ્રીય ઇમરજન્સી અને માર્શલ લો જાહેર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ યુન સુક યોલે રાષ્ટ્રને આપેલા વિશેષ સંબોધનમાં કહ્યું કે થોડા સમય પહેલા જ નેશનલ એસેમ્બલીએ કટોકટીની સ્થિતિ હટાવવાની માંગ કરી છે અને અમે માર્શલ લો ઓપરેશન માટે તૈનાત સૈનિકોને પાછા ખેંચી લીધા છે. અમે નેશનલ એસેમ્બલીની વિનંતીને સ્વીકારીશું અને કેબિનેટની બેઠક દ્વારા માર્શલ લો હટાવીશું. આપણે જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ યુન સુક યોલની જાહેરાત બાદ દક્ષિણ કોરિયાના ધારાસભ્યોએ માર્શલ લોનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે રાષ્ટ્રપતિના નિર્ણયની નિંદા કરવા માટે નેશનલ એસેમ્બલીના મધ્યરાત્રિના સત્રમાં લશ્કરી કાયદો લાદવાની વિરુદ્ધ સર્વસંમતિથી મત આપ્યો હતો. ભારત સહિત 157 દેશોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇઝરાયેલનો જોરદાર ઝટકો આપ્યો છે. ઇઝરાયેલ પૂર્વ જેરુસલેમ સહિત પેલેસ્ટાઇનના અનેક વિસ્તારો પર 1967થી કબજો કર્યો છે, ત્યારે આ વિસ્તારો પરત કરી દેવા માટે આ દેશોએ વિરોધ નોંધાવ્યો છે. 193 સભ્યોની મહાસભાએ ભારે બહુમતી સાથે પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. બેઠક દરમિયાન ભારત સહિત 157 દેશોએ ઇઝરાયેલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું,
જ્યારે 8 દેશો આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયલ, માર્ક્યુનેસિયા, નૌરુ, પલાવ, પપુઆ ન્યૂ ગિની અને અમેરિકાએ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં વ્યાપક, ન્યાયપૂર્વ અને કાયમી શાંતિ સ્થાપવાનું ફરી આહ્વાન કરવામાં આવ્યું છે. બીઝેડ ગ્રુપને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં રાજકુમાર પાંડિયન દ્વારા કૌભાંડનો ભોગ બનનાર તમામ લોકોને સામે આવવા અપીલ કરી છે. સાથે જ તપાસમાં કેટલાક ક્રિકેટરોએ પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે સીઆઈડી ક્રાઇમ દ્વારા કહેવામાં આવ્યું છે કે આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઈ જશે. ભૂપેન્દ્ર જ્વાલાનું લોકેશન ટ્રેસ કરી લેવામાં આવ્યું છે. સાથે જ શિક્ષકોની સંડોવણી મામલે તપાસ ચાલી રહી છે. સાબરકાંઠાના અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને ગુજરાતના અનેક વિસ્તારોમાંથી બીઝેડ ગ્રુપમાં રોકાણ કરનાર એજન્ટો હાલ તો ઓફિસ બંધ કરી ભૂગર્ભમાં છે. એટલું જ નહીં પરંતુ ગ્રુપના સીઈઓ પણ પોલીસ પકડથી દૂર છે. બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં ફસાયેલા પીડિતો હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે. એક રોકાણકારે 3% વ્યાજે 2 લાખનું રોકાણ કરાવ્યું છે. દેમતી આશ્રમ શાળાના શિક્ષક દ્વારા રોકાણ કરાયું હતું. સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ અને ખેડબ્રહ્મા પોલીસ મથકે લેખિત જાણ કરાઈ છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં 6000 કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના મળતિયાઓ છેલ્લા કેટલાક સમયથી સીઆઈડી જે ક્રાઇમ બ્રાન્ચ છે તેને હાથતાળી આપીને જે ધરપકડ છે તેનાથી દૂર ભાગી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાની અંદર જે બીઝેડ પોન્જી સ્કીમની અંદર રોકાણ કરનાર હાલ જે રોકાણકારો છે તે ખુલીને બહાર આવવામાં ક્યાંક ને ક્યાંક સંકોચાઈ રહ્યા છે. ત્યારે વાત કરવી છે વડાલી તાલુકાના શ્યામનગરની કે એક રોકાણકાર છે કે તે ખુલીને બહાર આવ્યા છે. ખાસ કરીને તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો વડીલ, કેટલા સમય પહેલા બીઝેડની અંદર રોકાણ કર્યું હતું, કયા એજન્ટો આપના સંપર્કમાં આવ્યા હતા અને શું છે સમગ્ર બાબત? હું સાહેબ 31/10/2022 રોજ શિક્ષકમાંથી નિવૃત્ત થયો છું સાહેબ. અને અમારા જે એજન્ટ છે એ દેમતી આશ્રમ શાળાની અંદર કટારા નરેશભાઈ રામાભાઈ છે સાહેબ, એ આશ્રમ શાળામાં આચાર્ય છે. એ મારા પરિચયમાં આવેલા અને હું નિવૃત્ત થયો એટલે મને અવારનવાર બસમાં મળતા અપડાઉન કરતો. એટલે તો મને કે તમારે કંઈ રોકાણ કરવું હોય તો કહેજો સાહેબ, નિવૃત્તિ પછી તમારે કેટલા પૈસા મળે. એટલે મેં કીધું નિવૃત્ત થઈ ગયો, 1/3 ને ગ્રેચ્યુટી ને એ બધું થોડું કંઈ 30-35 લાખ જેવું મળ્યું સાહેબ મને. તે રીતે અમારે ઓળખાણ થયેલી સાહેબ ને એ અવારનવાર મારી સાથે મુલાકાત કરતા, એક મૈત્રી ભાવ હતો. પછી એમને કીધું કે હું એક એવી સ્કીમમાં જોડાયેલો છું કે જ્યાં દર માસે તમને વ્યાજ મળે, બેંક અને પોસ્ટ કરતાં ઊંચું વ્યાજ મળે એવું સાહેબ એમને મને વાત કરેલી. એક દિવસ મારે ઘરે આવેલા સાહેબ ને વિગતે વાત કરેલી. 29-25/9 મારે ઘરે આવેલા સાહેબ ને એને વાત કરી કે બીજેડ ગ્રુપ અમારે લાખે 3% વ્યાજ આપે છે, તો તમે સાહેબ કંઈક થોડું ઘણું તો રોકાણ કરો અને તમારો છોકરો છે એને એજન્ટ બનાવવો છે તો હું બનાવી દઈશ ને એમને પણ 1% વ્યાજ મળશે. તો મેં તો ના પાડી કે ભાઈ મારો છોકરો તો એજન્ટ બનવા તૈયાર નથી અને મારે બીજી પ્રવૃત્તિઓ કરાવી છે ને બીજેડ ગ્રુપ છે મને કંઈ માહિતી નથી. તેમને એમ જણાવેલ કે બીજેડ ગ્રુપ છે એ અમારા ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબ છે અરવલ્લી જિલ્લાના, અને વિધવા બહેનોને, અપંગોને, પછી જે ગરીબ માણસો છે ને મકાન બની આપે છે, પછી શૈક્ષણિક સ્કૂલ ગ્રોમર ચલાવે છે ને એમની અમે સાથે જોડાયા છીએ. ને એમનું બધું મોટું રોકાણ છે બિટકોઇનમાં છે. એટલે બિટકોઇનની જે કંઈ આવક થાય છે એ આ ગરીબોને રીતે ઊંચા વ્યાજ દર આપવામાં જેવું સાહેબ મને જણાવેલ એમ. પરંતુ હવે વડાલીમાંથી પણ એક રોકાણકારની શરૂઆત થઈ છે ને તે ખુલીને સીઆઈડી ક્રાઇમ તેમજ મીડિયા સમક્ષ આવ્યો છે. જોવાનું એ રહે છે કે આવનાર સમયની અંદર મહાઠક સામે કયા અને કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા. બીઝેડ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું છે કે ભાજપને ફંડ આપનાર બીઝેડ કંપનીના ભૂપેન્દ્રસિંહ ઝાલા 6000 કરોડનો કૌભાંડી છે. તેણે ભાજપને ચંદાલો, ધંધાલો સ્કીમના ભાગરૂપે નાણાં આપ્યા છે. ગુજરાતના હજારો નાગરિકોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ભાજપની સાંઠગાંઠ સામે આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્યપદ મેળવ્યું હતું. કોંગ્રેસની માંગ છે કે આવા એક કાંડમાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. એટલી વાત સ્પષ્ટ થાય કે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી આવા અનેક ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુજરાતમાં હજારો રોકાણકારોને ડૂબાડતા હોય, રાતા પાણી રોડાવતા હોય એવી વસ્તુ સામે આવે છે. છતાં સરકારમાં બેઠેલા મંત્રી અને સંત્રી
સંપૂર્ણપણે મૌન લઈને પોતાની જાતને બચાવવા માટે દૂર દૂર ભાગી રહ્યા છે. રોજ નવા વિડીયો આવે છે, ફોટો આવે છે. ખેડા જિલ્લાના કપડવંજમાં પણ બીઝેડ ગ્રુપના તાર જોવા મળ્યા છે. કપડવંજના વાઘજીપુર અને ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર આ બંને વિસ્તારમાં બે સક્રિય એજન્ટો કામ કરતા હતા. કપડવંજ તાલુકામાં વાઘજીપુરથી પોપટસિંહ ચૌહાણ અને ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિરથી કિરીટ સેવક સાથે મળીને બીઝેડ ગ્રુપમાં કામ કરતા હતા. બીઝેડ ગ્રુપનું કૌભાંડ બહાર નીકળતા બંને એજન્ટો ફરાર થઈ ગયા છે. વાઘજીપુર ગામમાં રહેતા પોપટસિંહ ચૌહાણના નિવાસસ્થાને ખંભાથી તાળા લાગ્યા છે અને ઉત્કંઠેશ્વર મહાદેવ પાસે ભૂદેવ કોલ્ડ્રિંક્સ નામની દુકાન જે કિરીટભાઈ સેવકની છે તે પણ કેટલાય દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહી છે. ખેડા જિલ્લાના બીજેડ ગ્રુપના તાર જોવા મળી રહ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પહોંચી છે આજે ઉત્કંઠેશ્વર મહાદેવ, જેમાં ભૂદેવ દુકાનના માલિક છે જે બીજેડમાં એજન્ટ તરીકે કામ કરતા હતા. આજે એમની દુકાન બંધ જોવા મળી રહી છે, જેમાં લોકોના કરોડોના રૂપિયા રોકાવવામાં આવ્યા છે તેવા માહિતી મળી રહી છે. જેથી આજે મંતવ્ય ન્યૂઝ પહોંચી છે કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ, જેમાં તેમની દુકાન બંધ જોવા મળી રહી છે. આમિર મેજા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ. વડોદરામાં કાર ચાલકે ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ કર્યો હતો. સમા સર્કલ પાસે બપોરના સમયે ઘટના બની હતી, જ્યાં કાર ચાલકને રોકવાનો ટ્રાફિક પોલીસ જવાને પ્રયાસ કરતા ટક્કર મારી કાર ચાલક ફરાર થયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. કાર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરાઈ હતી, તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમસ્ત હિન્દુ જનજાગરણ સમિતિ નડિયાદ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં એકતા રેલી સાથે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુ સમાજ પર બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ દ્વારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યો છે. હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુખ પ્રેક્ષક બનીને તેને સમર્થન પણ આપી રહી છે. બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજ ઉપર અને અન્ય લઘુમતી સમાજ ઉપર પણ આવી અઘટિત ઘટનાઓ, હત્યાઓ પણ કરવામાં આવી છે, ઘર બાળી નાખવામાં આવ્યા છે, લૂંટફાટ કરવામાં આવી છે. ત્યાં હિન્દુ સમાજનો એક સિંગલ વ્યક્તિ પણ ત્યાં પોતાની રીતે ઘરની બહાર નીકળી શકતો નથી એવી પરિસ્થિતિ છે. સાથે સાથે ત્યાં જે મંદિરના સંત મહંતો જે છે એ પોતાના ભગવા વસ્ત્ર ધારણ કરીને પણ બહાર નહીં નીકળી શકતો એટલી ત્યાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને નર્મદાના રાજપીપળામાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે રેલી કાઢીને વિરોધ કરાયો હતો, તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપ્યું છે. સાથે તમામ સાધુ સંતો અને તમામ હિન્દુ ભગીની સેનાઓના તમામ હોદ્દેદારો પણ ઉપસ્થિત છે. અમારું કહેવાનું એટલું જ છે કે આજે હિન્દુઓ જાગે અને હિન્દુઓની એકતા હશે તો આ બધું અટકશે. અને ભારત સરકારને પણ કરબદ્ધ પ્રાર્થના છે સાધુ સમાજ વતી, હિન્દુ સમાજ વતી, કે કોઈ પણ સંજોગોમાં આ યાતનાઓ અટકવી જોઈએ કે જે બાંગ્લાદેશ આપણા જ આશીર્વાદથી ઊભું થયેલું છે એ જ બાંગ્લાદેશના સત્તાધીશો શાન ખોઈ બેઠા છે, એમની શાન ઠેકાણે લાવે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં તાપીના વ્યારામાં હિન્દુ આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અને બાંગ્લાદેશી હિન્દુઓને અને ધાર્મિક સ્થળોને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે. તેમજ હિન્દુ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને પ્રેશર બનાવવા માટે સરકારને ચેતવણી પણ અપાઈ છે. સરકારને આંતરરાષ્ટ્રીય પ્રેશર બનાવવાની પણ માંગ કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં છેલ્લા 6 મહિનાથી સત્તાંતરણ થયા પછી હિન્દુઓ પર ટાર્ગેટેડ હુમલા એક ધારા થઈ રહ્યા છે. આ જે હુમલા થઈ રહ્યા છે એને એક હિન્દુ તરીકે, સંત તરીકે
અમે એને વખોડીએ છીએ અને આવા હુમલા બાંગ્લાદેશની અંદર તાત્કાલિક બંધ થાય એ પ્રકારના પગલાં ત્યાંની સરકાર ભરે. ત્યાંની સરકાર જો ન ભરે તો આ ભારતની સરકારે એની ઉપર એક દબાણ ઊભું કરવું જોઈએ, આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરવું જોઈએ. બાંગ્લાદેશમાં હમણાં થોડા સમયથી જે હિન્દુઓ પર નરસંહાર ચાલી રહ્યો છે તેના વિરોધમાં સરકારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલ છે. જે ઘણા સમયથી રાજકીય અસ્થિરતા ત્યાર પછી જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એને વખોડી કરવા માટે આજ રોજ વ્યારા તાપીમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.